રાંધણછઠમાં બધાના જ ઘરે અલગ અલગ વસ્તુઓ બને છે જે સાતમના દિવસે ખવાય છે। આ રેસીપી બધી 2 થી 3 દિવસ ખાઈ શકાય તેવી બનાવે છે। તો તેવી જ રીતે રાંધણછઠમાં બનતા પ્રખ્યાત જે એકવાર બનાવી તમે 2 દિવસ સુધી ખાઈ શકો તેવા ખાટા વડા બનાવીશું આપણે મકાઈના લોટમાંથી, જે બહારથી તમે જુઓ તેમ એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ ફૂલેલા બનશે। તમે જુઓ તેમ બધાને જ ભાવશે તેવા બનશે। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। મારી રેસીપી વિડીયો જોતા હોય અને ચેનલ ઉપર નવા હો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો આ ખાટા વડાને સાતમના વડા, ઘાર વડા પણ કહેવાય છે। આપણે અહીં મકાઈના બનાવવાના છે, તો તેના માટે એક વાટકાના માપથી મેં અહીં મકાઈનો લોટ 3 વાટકા જેટલો લઈ લીધો છે। નોર્મલ જે ઘરમાં આપણે વાટકો વાપરીએ છીએ તેને વજનથી જોઈએ તો 500 ગ્રામ જેટલો મકાઈનો લોટ છે। આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું। મકાઈનો લોટ થોડો કરકરો હોય છે, તેનું બાઇન્ડિંગ ઓછું આવે છે, એટલે બાઇન્ડિંગ માટે આપણે જે વાટકાના માપથી મકાઈનો લોટ લીધો છે તે જ વાટકાના માપથી અડધા વાટકા જેટલો ઘઉંનો રોટલીનો લોટ લઈ લઈશું। હવે મસાલામાં તેમાં 1 વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા, અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી લીલી મેથી એડ કરીશું। જો ન હોય તો તમે કસૂરી મેથી પણ એડ કરી શકો। 2 ઝીણા સમારેલા લીલા મરચાં તીખાશ માટે તમે વધારે ઓછા લઈ શકો। 1 ઇંચ જેટલા આદુનો ટુકડો ખમણેલો અને 2 ચમચી જેટલી લસણની પેસ્ટ લઈ લેશું। તમે લીલું લસણ પણ એડ કરી શકો જો હોય તો। અને તલમાં ક્રિસ્પીનેસ વધારે આવે તે માટે આપણે અહીં 2 ચમચી જેટલા તલ લીધા છે। 1 ચમચી જેટલા આપણે અજમા લઈ લેશું ને હથેળી વચ્ચે આવી રીતે ક્રશ કરીને એડ કરીશું। અજમાથી વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને પચવામાં પણ સહેલા રહે છે। 15 થી 20 મીઠા લીમડાના પાન ઝીણા સમારીને એડ કરીશું આપણે। હવે મોણ માટે આપણે અહીં તેલ એડ કરીશું। તેલ થોડું વધારે એડ કરવું જેથી વડા એકદમ ક્રિસ્પી બને। મેં અહીં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। સૂકા મસાલામાં 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, જો તમે તીખું ન ખાતા હો તો કશ્મીરી લાલ મરચું પાવડર લેવું જેનાથી વડાનો કલર સરસ આવશે। 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું। હવે મસાલા બધા એડ થઈ ગયા છે। આ બધા જ મસાલાઓને પહેલાં આપણે લોટમાં બરાબર આવી રીતે હાથથી ઘસીને મિક્સ કરી દઈશું જેથી મસાલાની સ્મેલ અને ફ્લેવર લોટમાં આવી જાય। એટલે હાથથી ઘસીને આવી રીતે બધા જ મસાલાને મિક્સ કરી દઈશું અને મોણને પણ મિક્સ કરી દઈશું। બધું સરસ એવું એક સરખું મિક્સ થઈને આવું સ્ટ્રક્ચર થઈ જાય ક્રમ્બલી, એટલે આ વડા ખાટા હોય છે એટલે આપણે ખટાશ માટે અહીં દહીં એડ કરીશું। જો તમારે વધારે સમય માટે વાપરવા હોય તો તમે લીંબુનો રસ પણ લઈ શકો। જો 2 થી 3 દિવસ ખાવા માટે બનાવવા હોય તો તમે દહીં કે છાશ લઈ શકો। મેં અહીં પોણા વાટકા જેટલું દહીં લીધું છે। જો દહીં ન હોય તો તમે ખાટી છાશ પણ લઈ શકો, પણ જો ખાટી છાશ હોય તો તમારે પાણી વગર લોટ બાંધવાનો। છાશમાં મારી પાસે દહીં હતું એટલે મેં પોણા વાટકા જેટલું દહીં અને બીજું જે ઘટશે લોટ બાંધવામાં તે પાણી લીધું છે। હવે હાથથી મસળીને આપણે લોટમાં મિક્સ કરતા જશું દહીંને, અને હવે જરૂર મુજબ આપણે થોડું થોડું પાણી એડ કરીશું। પાણી મારે એટલા લોટમાં કેટલું જોઈયું છે તેવું ચોક્કસ માપ તમને આપીશ। થોડું થોડું કરતાં મારે 1 વાટકા ઉપર આટલું 2 થી 3 ચમચી જેટલા પાણીની જરૂર પડી છે। એટલા જ પાણીમાં સરસ એવો કઠણ લોટ બંધાઈ ગયો છે। એકદમ કઠણ પણ નહીં ને એકદમ સોફ્ટ પણ નહીં, આપણે તેવો લોટ બાંધવાનો છે। મકાઈનો લોટ પાણી ઓબ્ઝર્વ ઓછું કરે છે એટલે આવો ક્રમ્બલી લોટ બનશે। હવે તમે જુઓ તેમ આવી રીતે આટલો ઢીલો લોટ મેં બાંધ્યો છે, એકદમ કઠણ પણ નહીં ને ઢીલો પણ નહીં। આ લોટને આપણે ઢાંકીને અડધી કલાકનો રેસ્ટ આપી દઈશું એટલે આથો સરસ આવી જાય લોટમાં। જો તમે ન રેસ્ટ આપો તો પણ ચાલે। અડધી કલાક પછી ખોલીને લોટને ચેક કરી લઈશું ને આવી રીતે થોડી વાર માટે મસળી લઈશું। થોડું તેલ લઈને મસળશો તો પણ ચાલશે। આવો એક સરખો લોટ થઈ જાય એટલે હથેળી વચ્ચે આવી રીતે તેલ લઈ બંને હથેળી ઘસી લઈશું અને થોડો મોટો રોટલી કરતાં થોડો મોટો લુવો લઈશું। હાથ વચ્ચે આવી રીતે વડાનો શેપ આપી દઈશું પ્રેસ કરીને। ફરતી કોર ફાટે નહીં ને આવી રીતે એક સરખું પેંડા જેવું બને તેવું આપણે બનાવી લઈશું।
અને ઉપરથી પાણીવાળી આંગળી કરી આવી રીતે થોડું પાણી લગાવીશું અને થોડા તલ લઈને આવી રીતે પ્રેસ કરીને આપણે વડા ઉપર ચીપકાવી દઈશું. તલથી વડા ક્રિસ્પી પણ લાગશે અને ટેસ્ટમાં પણ વધારો કરશે. તો આવી રીતે એક સરખા વડા બનાવીશું. વડા તમે જાડા પતલા તમારી રીતે કરી શકો, પણ થોડા એવા પતલા કરવાના એટલે અંદરથી કાચા ન રહે અને એકદમ ક્રિસ્પી અંદરથી ફૂલેલા બને. તો પહેલાં આપણે આવી રીતે બધા જ એક સરખા વડા બનાવી લઈશું. વડા બની જાય એટલે બીજી બાજુ આપણે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું. વડા તળતી વખતે તેલ ગરમ છે કે કેમ તે ચેક કરવા આવી રીતે લોટની ગોળી એડ કરી બબલ્સ આવીને એકદમ ઉપર આવી જાય એટલે આપણું તેલ વડા તળવા માટે તૈયાર છે. હવે આવી રીતે એક સાઈડથી આપણે વડા એડ કરીશું. તેલનો છાંટો ન ઉડે તે રીતે આપણે ધીમે ધીમે વડા એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ કરી દીધી છે. બબલ્સ ઓછા થઈ જાય ને ઉપરથી આવી રીતે ડ્રાય થઈ જાય એટલે બીજી બાજુ પલટાવી લઈશું. વડા તળાતા થોડી વાર લાગશે, અંદાજે 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે. જેમ જેમ વડાનો કલર ફરે એમ આપણે એકબીજા સાઈડ પલટાવતા રહીશું. તમે જુઓ તેમ એકદમ ગોલ્ડન કલરના વડા થઈ ગયા છે. બહારથી ક્રિસ્પી સરસ એવા થઈ ગયા છે. હવે ઝારાથી તેને આપણે કાઢી લેવાના છે. તો કલર જ જોઈને તમને ખબર પડી જશે કે સરસ એવા વડા તળાઈ ગયા છે. આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો ગરમા ગરમ વડા ચટણી સાથે કે ચા સાથે ખાવાની પણ મજા આવશે ને સાતમમાં ઠંડા વડા પણ ખાવાની મજા આવશે. જો તમે ક્યારે આ રીતે ન ટ્રાય કર્યા હોય તો મકાઈના વડા એક વખત જરૂરથી ટ્રાય કરજો. પચવામાં પણ હળવા રહેશે. ને રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો અને તમે પણ સાતમમાં કઈ કઈ રેસીપી બનાવો છો તે જરૂરથી જણાવજો. તો આવતીકાલે નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.